કેવી છે? વાસણ કોને બતાવવા જાય છે? કાકા જુઓ, મારી નેલ પોલિશ જુઓ તમે. નેલ પોલિશ બતાવો ને. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જબરું કર્યું તમે તો ભાઈ. બા કેવી છે નેલ પોલિશ? સરસ. સરસ. છોકરીઓને આદત હોય ને કે કઈ વસ્તુ લાયા હોય કે લગાવી હોય તો બધાને બતાવવાની. ધનવી અત્યારે ચાલુ કરી દીધું છે. હે મમ્મી? લેડીઝને વધારે આદત હોય છે બધાને બધી વસ્તુ બતાવવાની, પછી ખુશ થવાનું. હે બેટા, હવે કોને કોને બતાવવું છે? આ બધાને બતાય, આપણે ફેમિલી મેમ્બરને બતાય બધાનું. કેમેરામાં બતાવજે કે મેં નલ પોલિશ કરી. આમ બતાવજે કેમેરા, આમ તો જોશે જ નહીં. એની થઈ ગયું કે? હા ભાઈ, હા હા. ચાલો માય, ચલો ભાઈ 9 વાગ્યા છે ને ગોરવર્ધન લાલનું મારું ટિફિન થઈ ગયું છે પેક. અને મમ્મી વેરી કાલે વેરી જવાની છે બરોડા. એને અમારું સેટિંગ મેં નથી પાડ્યું. બબુ ખરેખર એક હમણાં મેં વચમાં પૂછ્યું હતું ને કે પેલું જે પ્લાસ્ટિકનો મોટો ફોગો લાવ્યો હતો એનું નામ શું છે? તો એક બેને કોમેન્ટ કરી હતી કાકડી કહેવાય, અમે એને કાકડી કહીએ છીએ. હવે 2 તો વાપર્યા છે, હજુ બીજા 3 પડ્યા છે. આ લોકોને ભાઈ કટકા કરીને હલાવવું પડશે મમ્મી. મોટું નહીં તોડવાનું આવે. હા, અડધું ખાસું લાંબુ છે ને તો એને 2 ભાગ કરી આપી દેવાના ટોમ એન્ડ જેરીને, એટલે જેથી કરીને ફૂટી ના જાય. એટલે ધન્યુ તો સાચવીને જ રમે છે, પણ એ જ છે ને ધડાધડ માર કરે એટલે એ તૂટી જાય છે. હવે એને કજ્જો ચાલુ થયો કે મને આલો. જય શ્રી કૃષ્ણ સૌને, મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે પાલક, વટાણા, ડુંગળી, ટામેટાની સરસ સબ્જી બનાવી તમારી સાથે રેસીપી શેર કરું. 4-5 કરી જેવું મેં તેલ મૂકી દીધું છે અને અંદર ડુંગળી, લસણ, ટામેટાં, લીલા મરચાં. અને પપ્પા માટે પાલક અલગ વઘારવાની છે, એટલામાં બધું મિક્સ કરીને સાથે સાથે એમાં આપણે મસાલા પણ કરી દઈએ. હળદર, ગરમ મસાલો, હિંગ, 2-3 લીલા મરચાં નાખ્યા છે, 1 ચમચી લાલ મરચું નાખીશું, ધાણા જીરું. પાલક છે એટલે મીઠું હંમેશા માપનું જ નાખીશું. સરસ આપણે સોતે કરી લઈએ અને 2 મિનિટ એને ઢાંકી અને ચડવા દઈએ. જોઈ લઈએ સરસ આપણો મસાલો શેકાઈ ગયો છે. મારી પાસે ઘરે પનીર પડ્યું હતું, એ પણ નાનાભાઈ પડ્યું હોય તમારી પાસે તો નાખજો. આ સબ્જીમાં ખૂબ સારું લાગે છે. વટાણા બોઇલ કરેલા છે એ નાખી દઈએ આપણે. છેલ્લાના અંદર આપણે પાલક નાખીએ. પાલક પણ આપણે સરસ મિક્સ કરી લઈએ.
બસ આ બધી વસ્તુને આપણે ધીમા તાપે સરસ થવા દઈએ. 10-15 મિનિટ થઈ જશે તો આપણી સબ્જી સરસ તૈયાર થઈ જશે. અમારી પાલક વટાણાની સબ્જી તમને કેવી લાગી કોમેન્ટમાં ચોક્કસ કહેજો. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. ગઈકાલે મેં મોટા મોટા મરચાં લીધા હતા, એને 4 ફાળિયા પાડી અને અંદર હળદર, મીઠું અને લીંબુ નાખી અને આખી રાત અઠાવા દીધા હતા. પછી સવારે એને નિતારી અને આ થાળીમાં કાઢી અને તડકે સૂકવી દીધા હતા. તડકે સુકાઈ ગયા પછી એકદમ એનું જે પાણી અંદર હોય તે બધું મોઇસ્ચર નીકળી ગયું છે. હવે આપણે એને રઈના કુરિયા 2-4 ચમચી જેટલા હું આશરે નાખું છું. 2-4 ચમચી જેટલા રઈના કુરિયા નાખવાના. એને મેં જે તમે તેલ ખાતા હો, સિંગ તેલ, કપાસિયા, જે તેલ ખાતા હો, સરસ્યું, જે તમે તેલ ખાતા હો એ તેલ 4-5 કળી જેવું તેલ ગરમ કરવાનું અને એના અંદર ઠંડુ પડે એટલે નાખવાનું. અને મીઠું હળદર તો પહેલાં મેં નાખેલા છે, તે છતાં થોડુંક મીઠું ઉપરથી નાખવું, પછી બહુ ખારું થઈ જાય. તો છતાં પણ એને એ બગડી ના જાય ને એના લીધે આપણે 1-2 ચમચી જેટલું આપણે એના અંદર વ્હાઈટ વિનેગર નાખીશું. બધું સરસ આપણે આને મિક્સ કરી લેવાનું. આ મરચાં તમારે 1-2 મહિના સુધી તમે શાંતિથી ખાઈ શકો છો અને ટેસ્ટમાં એટલા સરસ લાગે છે કે ઇન્સ્ટન્ટ મરચાં હોય છે. તમે ગમે ત્યારે પણ આને આજે બનાવીને સાંજે પણ તમે એનો ઉપયોગ કરી શકો. ચાહે અત્યારે ગમે ત્યારે તમારે ફરવા જવું હોય તો પણ તમે આ મરચાં લઈને તમે ઉપયોગ કરી શકો. બહાર ખાવામાં આ બહુ જ મજા આવે છે અને આપણે ખાતી વખતે પણ આ મરચાં ખાવામાં ખૂબ મજા આવે છે. આ મરચાં ખાસ બગડતા નથી, તડકે સરસ સૂકવી દીધા છે એટલે તમારા મહિના સુધી બિલકુલ પણ ખરાબ નહીં થાય. આ રીતે તમે પણ ચોક્કસ આ મરચાં બનાવજો. જો આપણે બજારમાંથી લાવીશું તો ખૂબ મોંઘા મળે. આ મેં 20 રૂપિયાના 500 ગ્રામ મરચાં લાવીને મેં કર્યા છે. અત્યારે 250 ગ્રામ જેટલા મરચાં થયા છે. અત્યારે તમે જો આ મરચાં તમે બજારમાંથી લાવો ને તો મિનિમમ 100 રૂપિયાના મરચાં થયા. આપણા 20 રૂપિયામાં આપણે 250 ગ્રામ મરચાં આપણો ઉપયોગ થઈ ગયો. એટલે આ રીતે ઘરે બનાવજો અને ચોક્કસ કોમેન્ટમાં કહેજો કે અમારા મરચાં તમને કેવા લાગે. હવે આપણે આગળ રીંગણ અને બટાકાનું રસાળું શાક અને બાજરીના રોટલા બનાવીશું. 4 પરી જેવું તેલ મૂકી દીધું છે. એના અંદર આપણે રહી નાખીશું. રહી તતરી ગઈ છે. આપણે 2 લાલ મરચાં અને 1 તમાલપત્ર નાખ્યું. કઢી પત્તા, ટામેટાં, મરચાં અને અંદર લસણ કંઈ નહીં નાખે. થોડા સિંગદાણા નાખ્યા છે એટલે રસો આપણો થોડો જાડો થાય. સાથે સાથે આપણે મસાલો પણ કરી દઈએ. 2 લીલા મરચાં નાખ્યા, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, થોડી હિંગ, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું. મસાલા પણ સરસ સુકાઈ ગયો છે. હવે આપણે જે રીંગણને બટાકા કાપી મૂક્યા તે નાખી દઈએ. હવે આમાં થોડો રસો કરી અને 2-3 સીટી મારીને આપણે મૂકી દઈશું. અમારા રીંગણ બટાકાની સબ્જી કેવી લાગે કોમેન્ટમાં ચોક્કસ. ક્યાં દુખાય બેટા? બેટું ઓ માં દીકો ક્યાં દુખાય? માથામાં બરોબરની દુખાય છે અને હવે ટીવી જોવા બેઠા છે. બલૂન ઉપર ચડી ગયું છે.
અને માઇન્ડ ફ્રેશ કરવું હોય તો મસાજ જોજો. ચલો ભાઈ 9:30 વાગ્યા હતા, બધા ઓલમોસ્ટ સૂઈ ગયા છે. અને આજે વળી હું ઘણો લેટ પડ્યો છું અને સારો નાસ્તો પણ કરીને આવ્યો હતો, કારણ કે મને ખબર હતી મેં કીધું આજે લેટ થવાનું છે, તો સરસ નાસ્તો પણ કરીને આવ્યો હતો. મસ્ત મરચાં મૂક્યા છે. એ મરચાં રોટલી ખાવાની યાર, શું બનાવ્યું છે આજે? મરચાં સુગંધ જોરદાર આવી જાય, તીખી તીખી. હા, બટાકાનું શાક હશે અને ખીચડી અને કઢી. પેલા ફટાફટ જમીન વિડીયોને એન્ડ કરીએ. જો આ સાસુ વહુ જુઓ, એક બાજુ રુચિતા મોબાઈલ જુએ છે, થોડી ડિઝાઇન જુએ છે, અને મમ્મી વળી સિરિયલ જુએ છે. શિવ પાર્વતી. હા, શિવ આ પાર્વતી. સિરિયલ જો ને મને ઊંઘ જલ્દી આવી ગઈ. ઓહો, એટલે બોરિંગ છે શું? ના, બહુ મજા આવે, આમ સારું લાગે, મગજ અને મન શાંત થઈ જાય. સરસ. મસ્ત મેદી મુકાઈ છે. ધનવી આ સૂઈ ગઈ છે, નકર અમનાવરી બાને ધનવી મૂકવા જ ના દે. હા, એ પોતે જ ના બેસી છે. મસ્ત મેદી મૂકીને કોમેન્ટમાં કહેજો કેવી લાગી તમને મેદી. આજ મારા લીપવાળા કાકાએ મને એવું કીધું કે ભાઈ દાઢી વાળ તો કપાવ. કોણ દે? અમારે લીપવાળા કાકા છે ને, મારા જોડે એક છે ને મારો બાજુવાળો ભાઈ, છેલ્લા 2.5 વર્ષથી વેપાર કરે છે એજ કોમ્પ્લેક્સમાં. મને કે ભાઈ હું આટલા વર્ષથી કોમ્પ્લેક્સમાં છું, આ લીપવાળા કાકાનું નામ મને નથી ખબર, આ તો લીપવાળા મને ઓળખે છે, પણ તમને કેમ ઓળખે છે 2-1 મહિનામાં? મેં કીધું ભાઈ તો જેવો વ્યવહાર તમે લોકોની સાથે કરો ને એવો વ્યવહાર તમારી સાથે થાય. લીપવાળા હોય કે ચાહે સિક્યુરિટી ગાર્ડ હોય, બધા ગાડી મારી જેવી એન્ટર થાય ને એટલે આમ હાથ ઊંચો થાય, જય શ્રી રામ. આપણે બોલવાનું ભાઈ જય શ્રી રામ. શરૂઆત મેં કરી હતી, જય રામજી કી જય રામજી કી, કારણ કે યુપી બિહારીના છે બધા, તો યુપી બિહારમાં તમને બધાને ખબર હશે, એ લોકો જય રામજી કે વધારે લોકો બોલતા હોય છે, એટલે મેં ચાલુ કરી હતી જય રામજી કી. મથુરા બાજુ રાધે રાધે બોલે. હા, એટલે બધા કારીગરોને સિક્યુરિટી ગાર્ડને જય રામજી કી બોલે એટલે જય રામજી કી કે. આપણે પહેલાં રિસ્પેક્ટ આપવાનું ચાલુ કરીએ ને તો આપણને સામે જ રિસ્પેક્ટ મળે. વિશાલભાઈ, જમવા બેસો ત્યારે ચટાઈ પાછળવાનું રાખો જેથી છોકરાઓને ઠંડક ના લાગે. અમારે નાના નાના આસનિયા પર બેસી છે. હું નથી બેસતો. અમે ચટાઈની પાછળ નાના નાના આસનિયા રાખ્યા છે. ધનવીને અમુક ટાઈમ એવું લાગે ને તો જાતે પાથરી લે, હેક બી પાથરીને જ બેસતો હોય છે, પણ હું ખાસ પાથરતો જ નથી, મને ગમતું પણ નથી. જલ્પાબેન નહીં અલ્પાબેન, વિશાલભાઈ કશો વાંધો નહીં, તમને ખબર પડી ગઈ ને. વિશાલભાઈ, અયોધ્યા સુધી પતંગ જવા દો. ઓહો, આપણું તો જવા દો, પણ એટલે સુધી હવા પહોંચે ત્યારે ને પતંગ પહોંચવો જોઈએ ને. અને કેટલી બધી ઢીલ મૂકી હતી રુચિતાએ, દૂરબીને પાછળ પડી ગયું હતું. મેં આજે 3 દિવસના ભેગા વિડીયો જોયા અને 6 આંગળી ઉપર પતંગ દોરીના કાપા પડ્યા છે, પણ ઉત્તરાયણ તો મનના વાને 100% બેન. જો તમને હાલની મારી આંગળી બતાવું સિચ્યુએશન, આ દેખાય તમને કદાચ? આ જુઓ, આંગળી છે મારે આમ વળતી પણ નથી, આમ બધી વળે ને એ વળતી નથી. હજુ અંદર ચાકો છે અમને આમ. આજે પછી સોપરમાં ક્રીમ મારે લગાવવી પડશે, એના આગળ ચાલે એવું નથી, દુખાય છે. ઉત્તરાયણ તો મનાવવાની. એક વખત પપ્પા, મને હજુ એક્ઝેક્ટલી યાદ છે, અમે જ્યારે બરોડામાં હતા ને તો પેલે ભગતની બિલ્ડિંગ પર આપણે ચડ્યા હતા, અને પપ્પા કંઈક સુરતથી કે બરોડાથી જ કદાચ દોરી પીવડાવી હતી, એટલી સુપર દોરી હતી ને. અને જ્યારે અમે નાના હતા ને તો અમને તો પિલ્લું બનાવીને આવતા હતા, દડો, એને આપણે પિલ્લું જ કહેતા ને, બરાબર સાહેબ. હું આટલા વર્ષથી મતલબ સમજમાં થયું ત્યાંની વાત કરું છું, કોઈ માતા પિતા એમના છોકરાને પિલ્લું બનાવીને નથી આલતા, અમને આલતા હતા, કારણ કે 2000-3000 દોરી પીવડાવીને પપ્પા લાવતા, બરાબર, એટલે એમાં મારા કમલેશભાઈના ભાગ પડતા પિલ્લું બનાવીને. એ ભાઈ પિલ્લું બનાવીને અમારે ચગાવવા માટે જવાનું,
અને એમાં પિલ્લું હોય ને તો એની જોડે અમે તપેલી મૂકતા, બરાબર, તપેલી, જેથી કરીને જો દડો ખરો ને એ દોરી નીકળે ને તો આગી પાછી થાય નહીં, બરાબર. આજે આ દિવસ યાદ આવ્યા એટલે. અને એટલી સુપ્પા પપ્પા દોરી પીવડાવીને લઈને આવ્યા હતા. તે વખતે મારી એજ હશે 10 કે 11 વર્ષની કદાચ એજ હશે. તે વખતે મેં એક પતંગ ઉપર 10 ને 15 પેચ કાપ્યા હતા. અને પપ્પા બી પતંગના તો દોરી પતંગના બહુ શોખીન હતા. અને હાલે છે, તમે જોયું હશે, એટલે સુધી પતંગ ચગાવ્યો તો કે એમના પગમાં કંઈક કાપો પડી ગયો તો લોહી લોહણ થઈ ગયા હતા ધાબામાં. વાગ્યું હતું પગે. પણ પતંગ તો ના જ કપાવા દીધો, ના જ કપાવા દીધો, ભલે કપાઈ જાય. એટલે આવા શોખો હતા, બરાબર. પણ કહીએ ને કે ઘણા બધા લોકો કહે છે ને કે ભાઈ પહેલાં જે મજા હતી ને હવે અહીંયા હવે નથી રહી, પહેલાં જેવી મજા નથી રહી. કારણ કે ઉત્તરાયણ 20 દિવસ પહેલાં આવતી. 1 તારીખે ઉત્તરાયણનો પ્રોગ્રામો ચાલુ થાય, ભાઈબંધને દોરી પીવડાવવાની હોય તો હંગાત અમે બધા જતા. પીવડાવવાની એકને જ હોય, 5 જણા જોડે જતા. કોઈને ફિરક્યું પેલે ચરખાને ગોળ ગોળ ફેરવતા હતા, દોરી પવાતી. હવે તો પૈસા આલો ને બધી વસ્તુ લઈ, બધું જ વસ્તુ તૈયાર મળે છે, બધી જ વસ્તુ. પણ મજા જે છે ને એ તૈયાર નથી મળતી સાહેબ. એને શોધવી પડે, એને માણવી પડે, કંઈક અલગ હતી. ધનવીની શકલ થોડી કમલેશભાઈના દીકરી હેતવી જેવી આવે છે. 100% વાત સાચી છે, 100 to 100%. હેતવી જેવી આવે છે. હેતવીના અમુક જો કદાચ મારામાં નાના ફોટોગ્રાફ હશે ને હું તમને બતાવીશ, એને બધી ધનવી બતાવીશ. સેમ ટુ સેમ શકલ આવે છે. વિશાલભાઈ, 18 તારીખે મારો બર્થડે છે, તમે અને માસી વિશ કરજો અને આશીર્વાદ આપજો. મારું નામ છે કાશ્મીરાબેન. ઓહો, કાશ્મીરાબેન, વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. માસી જાય છે કાલે સવારે 11 વાગ્યાની બસમાં બરોડા. પણ 11:15 બસ છે મારે મહેસાણાથી. એટલે કાલે 22 સાલ એટલો તમને આશીર્વાદ આપશે. અરે હાલ તો આપીને જાય. એડવાન્સમાં હું તમને આશીર્વાદ આપી દઉં છું. 18 તારીખે છે કે કાલે છે કે કાલે આવતીકાલે? હા, મેં કીધું કે હજી પરમ દિવસની વાત હશે. અત્યારે આપી દા. અચ્છા, શું નામ છે? કાશ્મીરાબેન. અચ્છા, મારાથી નાના છે કે મોટા છે મને ખબર. અરે વિશ કર દો બસ. વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે કાશ્મીરાબેન. ખૂબ ખૂબ ખુશ રહો. આખું વર્ષ તમારું ખૂબ સારું જાય. અને બરોડાના હો તો બધા ફેમિલી સાથે સેવ સોડ ખાવા જજો. બરોડા સેવસળ તો હા. અને બરોડા સેવસળ બરોડાના સમોસા જે નાના નાના મળતા હતા, રૂપિયાનું એક સમોસા મળતું હતું. આજે 15 રૂપિયા 20 રૂપિયાના સમોસા મળે છે. એના સામે પૈસો પણ મોટો થયો ને. પૈસો મોટો થયો. હા, પૈસો પણ મોટો થયો. વસ્તુ મોંઘી થઈ, એના સામે પૈસો પણ મોટો થયો. તમારા મમ્મી માટે ટ્રાયપોડ લાવો. ટ્રાયપોડ મેં બી ને એના વિશે આપણે આગળ બી ચર્ચા કરી હતી. હમણાં જેને ટ્રાયપોડ હતો નથી, ફાવતું જ નથી વિડીયો શૂટ કરવા માટે. અમે ભાવેશ હોય, ચાહે હું, ચાહે મમ્મી હોય, ચાહે કમલેશભાઈ હોય, એ મોબાઈલ હાથમાં પકડીને જ વિડીયો શૂટ કરીએ છીએ બધા. કમ્ફર્ટેબલ રહે છે. ટ્રાયપોડ અમારે જરૂરત નથી પડતી. અને મમ્મીને આદત જ પડી ગઈ છે એક હાથમાં મોબાઈલ પકડવાનો ને એક હાથથી રસોઈ બનાવવાની. મને એ જ ફાવે છે. હવે તો ટ્રાયપોડનું કરવા બેસીએ ને તો બધું સેટિંગ હલી જાય. પછી માસી થેપલાના લોટમાં અજમો નાખ્યો તો રુચિતાને નથી ખાતી તો બધા બધું ભૂલી ગયા. એવું તો આમ ખાઈ એને શાકમાં નથી ગમતો. અને તને ના ભાવતું હોય વેરી થેપલામાંથી કાઢીને કાઢી લેવાના. ભાખરી અમે સવારમાં ચામાં ખાવા માટે ભાખરી બનાવીએ ને એમાં પણ અજમો નાખું છું તો એમાં કોઈ એને તકલીફ નહીં થતી. ખાલી એમાં એને શાકમાં જ નથી ગમતો. હવે એકના લઈને પછી આપણે બધાનું શાક એને બધાને લઈને એકનું શાક ના બગાડાય, પછી બધાએ ખાઈ લેવું પડે. વિશાલભાઈ, અહીંયા અમેરિકામાં પણ બોર સિંગોડા બધું મળે છે, તે પ્રાઉડની વાત છે 100%. બાકી ઇન્ડિયાની વસ્તુની પ્રાઇસ તો રહેવાની જ, જેમ અહીંના ફ્રૂટ ક્યાં કેટલા મોંઘા મળે તેવું. 100% બેન. પણ તો છતાં આપણે ખાવું તો પડે જ. સિંગોડા જે ખાવાના શોખીનનું, જે ચણી બોર ને બોરના ખાવાના શોખીન હોય તો લેવાના જ છે.
ઊંઘ આવે છે. પાયલોટને મારવીને બચાવવા ફ્લાઇંગ વેસ્ટનો વિડીયો જોજો. હા, મેં આજે જોયો વિડીયો. સારું એવું બોલ્યું ભાઈ. જય શ્રી કૃષ્ણ વિશાલભાઈ. પણ યુએસથી છું, સાચી વાત છે. અહીંયા મળે છે બધી જ વસ્તુ, પણ બધું મોંઘું હોય છે. એટલે અહીંયાની કમાણી અહીંયા જ સમાણી એવું જ છે. 1 LB મતલબ 400 ગ્રામ. ઓહો, મને હવે ખબર પડી. થેન્ક યુ સો મચ. ઘણા લોકોએ કોમેન્ટ કરી છે વિશાલભાઈ 1 LB 454 ગ્રામ. બેન તમે લખ્યું 400 ગ્રામ. 1 ગેલન મતલબ 3.785 લીટર. તારે આંકડા તમારા સાચા હશે, કારણ કે તમે પોઈન્ટમાં જવાબ આપ્યો છે ને એટલે. ખરેખર અમેરિકામાં જે આપણા ગુજરાતી લોકો બચાવે નહીં તો અહીંના લોકો તો આપણા ઇન્ડિયાના ડૂબરા. પણ સારી વાત સાચી છે. રેવા સ્નો જોવાની. લીલાબેન તમારું વોટ્સઅપ નંબર આપજો. હા, જેના લોકોના જોડે મારો મોબાઈલ નંબર છે બરાબર, એ બહારના તમારા અમેરિકાના કંઈક વિડીયો હોય, અમેરિકાના રહેતા હોય કે ચાહે કેનેડા રહેતા હોય, ચાહે દુબઈ રહેતા હોય, એમાં જેના જોડે મારો નંબર છે બરાબર, એ નંબર પર છે ને તમે સારા વિડીયો મૂકી શકો છો બરાબર. તો આપણે બધાને આપણે યુટ્યુબ ફેમિલીમાં બતાવીશું. મને તો મારામાં નાખશો તો મને હું તો ખબર નહીં પડતી. મમ્મી નામ ના નાખતા, મારામાં ના નાખતા, કારણ કે હું ખાલી મિસ કોલ જ જોઉં, બાકી કોઈના મેસેજ મને નહીં ખબર નથી જોતી. વિશાલભાઈ 1 LB મતલબ 454 ગ્રામ. ઓકે, થેન્ક યુ સો મચ. બસ આવી સરસ મજાની નોલેજ આપતા રહો, શેરિંગ કરતા રહો, અમને ખૂબ ગમશે. અને તમારા આજુબાજુ વિસ્તારમાં સારું એવું કંઈક જોવા જેવું હોય ફોરેન કન્ટ્રીની અંદર બરાબર, તો આપણને વિડીયો મોકલજો. તો આપણે યુટ્યુબની અંદર મૂકીશું. ક્રેડિટ બાય તમારું જે કંઈ નામ આવતું હશે એ પ્રમાણે આપણે તમને ક્રેડિટ તમને આપીશું કે ભાઈ અમને મોકલ્યું છે. અમે ત્યાં ના જઈ શકીએ, પણ અમે તમારા વિડીયો દ્વારા તો અમે ત્યાં ફરી શકીએ ને જોઈને. જેવું મમ્મી હમણાં બરોડા ફરવા જશે એટલે આપણને બધું મમ્મી બરોડા બધું બતાવશે બરાબર. બતાવીશ ને? બતાવશું. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે.